ચાલો જય સ્વામિનારાયણ બધાને. ચાલો જો રવિ સભામાં જઈએ છીએ અત્યારે. ચાલો જો જઈએ છીએ સભામાં અક્ષર મંદિરે. દર્શન કરી લેજે જય સ્વામિનારાયણ. અર્જુન કો સભાની વ્યવસ્થામાં સભા પૂરી થઈને મહારાજના એકના દર્શન ખુલ્લા હતા. નણંદીશ્વરીય ગીર રહે ને ત્યાંથી છાશ ભરી આવ્યા છીએ ગાયની. અને આ એને કેળ છે તો એના કેળા પાક્યા હતા. કેળા મોકલા છે, એક લૂમ ભીંડા મોકલા છે. ચાલો આપણે મંદિરેથી આવી ગયા અને રસોઈ બનાવી નાખીએ. રસોઈમાં થેપલા બનાવવા છે. આપણે થેપલાનો લોટ બાંધીને જ ગયા હતા સભામાં. થોડો કઠણ બાંધ્યો હતો એટલે આવી ત્યાં તેમાં સરસ થઈ ગયું. તો ફટાફટ થેપલા બનાવી નાખી. પછી ત્યાં આરતીનું અષ્ટકની પૂરું થઈ જાય પછી મહારાજને જમાડી દઈએ. પ્યોર ગાય રોટી રગડા જેવી છે. ઈશ્વરીય ગીતથી આવી છે નણંદની ઘેરેથી. છાશ આવી હતી, એક 7 લીટરનું છે ને એક 10 લીટરનું. આ બધા સીસા ભરી લીધા છાશના. જો થેપલા થઈ ગયા છે અને અહીંયા બટાટાનું શાકે થઈ ગયું છે. હાલો હવે થાળ કરી નાખીએ મહારાજનો. મહારાજનો થાળ કમ્પ્લીટ થઈ ગયો છે. કેરી, થેપલા, બટેટાનું શાક, મરચા, દૂધ, પાપડ અને કેળા. હાલો મહારાજ સ્વામી, હાલો જમવા પધારો. હાલો મહારાજ આપણે પાપડ શેકી નાખીએ પછી જમવા બેસી જાય. બધા આવજો જમવા. પછી મારે પોડકાસ્ટ પણ જવું પડે. હાલો બધા જમવા. ચાલો જો મહારાજ પોઢી ગયા છે.